અને હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની સુરત બેઠકની તો સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તું કપાવવું નક્કી થઈ ગયું છે અને એ પણ શક્યતાઓ જોવા મળી રહી છે કે દર્શના જરદોશનું પત્તું કપાશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સુરત બેઠક પરથી કોઈ મહિલા ઉમેદવારને જ, મહિલા ચહેરાને જ ઉતારી શકે છે। પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ સૌથી વધારે ચર્ચામાં છે, તો કોંગ્રેસ દર્શન નાયકને ટિકિટ આપી શકે છે। સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં દર્શનાબેન જરદોશનું પત્તું કપાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે, તો એમના સ્થાને કોણ હોઈ શકે છે? કોંગ્રેસમાંથી કોણ હશે? સુરત લોકસભા બેઠકના અંદર આપણે જે વાત કરી રહ્યા છે તેના અંદર દર્શનાબેન જે છે ત્રીજી ટર્મથી ચાલતા આવ્યા છે અને ગત આપણે વાત કરીએ ગત લોકસભાની તો એમનું પણ નામ છેલ્લી ઘડીએ ફરી એકવાર રિપીટેશનમાં આવ્યું હતું। આ ફેરી બી એ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે। પ્રથમ યાદી જાહેર થઈ છે, પરંતુ દર્શના જરદોશનું નામ એમાં નથી દેખાઈ રહ્યું અને દર્શના જરદોશ હાલ જોવા જાય તો મીડિયાની પણ દૂર ચાલી રહ્યા છે। મૂળ સુરત લોકસભાની સીટ સુરતી વાસીઓની હોવાથી એના અંદર કોઈ પણ હોય, મહિલા હોય કે પુરુષ હોય, સુરતી ઉમેદવારને આપશે એવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નીતિન ઠાકર જે ભજાવાલા તરીકે ઓળખાય છે, માજી સુરત શહેર ભાજપ પ્રમુખ દેખાય છે, તેમને ટિકિટ માંગી છે। સાથે સુરતના મેયર જે માજી મેયર છે હેમાલી બોઘાવાલા એ પણ આ રેસની અંદર છે। દર્શનાબેન પોતે પણ આ રેસના અંદર દેખાઈ રહ્યા છે કે ચોથી ટર્મ મારી બી રિપીટ થઈ શકે છે, કારણ કે એમની આજુબાજુની સીટના અંદર રિપીટ થઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુકેશ દલાલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। પરંતુ કૃષ્ણા, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, સુરત લોકસભા સૌથી સેફેસ્ટ સીટ ગણવામાં આવતી હોવાથી અને ભારતીય જનતા પાર્ટીની એક આદત હોય છે કે સરપ્રાઇઝ, એટલે કે આપણે જે નામ વિચારી રહ્યા છીએ નામમાંથી કોઈ પણ નામ ના આવે અને કોઈ સ્કાયલેબ તરીકે પણ આવીને ચૂંટણી લડે તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે। પરંતુ મુખ્ય રેસના અંદર હેમાલીબેન બોઘાવાલા, નીતિનભાઈ ભજીયાવાલા અને મુકેશ દલાલના નામ પ્રથમ ઓર્ડરમાં દેખાઈ રહ્યા છે। જી બિલકુલ આઝમ, આભાર આપનો। એટલે કોંગ્રેસ દર્શન નાયકની ટિકિટ આપે, પરંતુ શક્યતા છે કે સુરતમાં ભાજપ મહિલા ચહેરાને ઉતારી શકે છે।